સુરતના વરાછા વિસ્તારમાં આવેલી એલએચ રોડની રૂપમ સોસાયટીમાં બનેલી એક કરુણ ઘટનાએ સમગ્ર શહેરને શોકમાં ગરકાવ કરી દીધું છે। જે માતાએ પોતાના દત્તક પુત્રને 6 મહિનાની ઉંમરથી સગા દીકરાથી પણ વધુ પ્રેમ અને મમતા આપી ઉછેર્યો હતો, એ જ પુત્રના હાથે તેમનું જીવન દુઃખદ રીતે સમાપ્ત થયું। ત્યારબાદ પુત્રે પણ જીવનનો અંત લાવી દીધો। પ્રાથમિક તપાસ મુજબ 36 વર્ષીય જતીન સોનાણી શેરબજારમાં થયેલા ભારે નુકસાનને કારણે અંદાજે 40 થી 50 લાખ રૂપિયાના દેવામાં ડૂબી ગયો હતો। આર્થિક સંકટ અને માનસિક તણાવ વચ્ચે તેણે પહેલા પોતાની માતા ભાનુબેનનું ગળું દબાવી હત્યા કરી અને ત્યારબાદ પંખાના હૂક સાથે દોરી બાંધી ફાંસો ખાઈને આપઘાત કરી લીધો। શુક્રવારે બપોર સુધી ઘરનો દરવાજો ન ખુલતા પડોશીઓને શંકા ગઈ। બારીમાંથી અંદર નજર કરતા માતાપુરના મૃતદેહ દેખાતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી। ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તપાસ શરૂ કરી અને સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું। તપાસ દરમિયાન પોલીસને જતીન દ્વારા લખાયેલી સુસાઇડ નોટ પણ મળી આવી હતી। તેમાં તેણે લખ્યું હતું કે મારે ઘણું દેવું થઈ ગયું છે, મમ્મીને કહી શકું તેમ નથી। સાથે જ પરિવાર પાસે માફી માંગતા તેણે કોની પાસેથી રૂપિયા લેવાના છે અને કોને ચૂકવવાના છે તેની વિગતવાર નોંધ પણ કરી હતી। સ્મીમેર હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ભાનુબેનનું મૃત્યુ ગળું દબાવવાથી થયું હોવાનું સ્પષ્ટ થયું છે। ત્યારબાદ પોલીસે જતીન વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જતીન મૂળ તેના નાના કાકાનો પુત્ર હતો। માત્ર 6 મહિનાની ઉંમરે ભાનુબેને તેને દત્તક લીધો હતો અને પોતાના સંતાનની જેમ પ્રેમથી ઉછેર્યો હતો, પરંતુ જીવનની આર્થિક મુશ્કેલીઓ અને માનસિક દબાણ વચ્ચે લેવાયેલા એક ભયાનક નિર્ણયે માતા અને પુત્ર બંનેનું જીવન છીનવી લીધું હતું।